હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ પ્રોપર્ટી શો. હું છું તમારી હોસ્ટ અને પ્રોપર્ટી ગાઈડ ચાર્મી. પ્રોપર્ટીમાં આ સપ્તાહે રહી કઈ નવી હલચલ અને બાઇંગ ડિસિઝન પર અત્યારે કઈ વસ્તુઓ કરી રહી છે અસર, આ તમામ પર કરીશું એક નજર. પણ એ પહેલાં જોઈ લઈએ કે આજના શોમાં બીજું શું છે તમારા માટે સ્પેશિયલ. નવા પ્રોજેક્ટ લોન્ચ કરવામાં અમદાવાદ છે મોખરે. બાઇંગ ડિસિઝન પર કઈ વસ્તુઓ કરે છે અસર, મોંઘી લોન લેવા માટે થઈ જાઓ તૈયાર, અને લક્ઝરી ગાર્ડન બંગલોઝનો નવો કન્સેપ્ટ. ઘર ખરીદવાનો નિર્ણય કરતા વખતે અનેક વસ્તુઓનું ધ્યાન રાખવું પડે છે. માર્કેટમાં પૂરતા પ્રમાણમાં નવા પ્રોજેક્ટ્સ મુકાઈ રહ્યા છે કે કેમ, એમાંથી તમને ગમે એવા પ્રોજેક્ટ્સની ચોઇસ તમને મળી રહેશે કે કેમ, અને સાથે જ બાઇંગ ડિસિઝન પર અત્યારે કઈ વસ્તુઓ અસર કરી રહી છે, આ તમામ પર કરી લઈએ એક નજર. મંદીને કારણે પ્રોપર્ટી માર્કેટમાં નવા પ્રોજેક્ટ્સ મુકાવવાની સંખ્યા ખાસી ઘટી છે. પણ જાન્યુઆરીથી લઈને સપ્ટેમ્બરનો ગાળો એવો રહ્યો છે કે આ ગાળામાં દેશના 8 મોટા શહેરોમાં નવા પ્રોજેક્ટ્સ મુકાવવાની સંખ્યા વધી છે, અને આ વધારો 5% જેટલો છે, અને એમાં અમદાવાદ રહ્યું છે સૌથી મોખરે. મંદીને કારણે અને નવા ખરીદારોના અભાવે બિલ્ડર્સ છેલ્લા ઘણા સમયથી નવા પ્રોજેક્ટ્સ મૂકવાનું ટાળી રહ્યા છે. તેમ છતાં દેશના ઘણા શહેરો એવા છે જ્યાં નવા પ્રોજેક્ટ્સના લોન્ચિંગમાં વધારો થયો છે. આવા શહેરોમાં અમદાવાદ, બેંગલુરુ, ચેન્નઈ, હૈદરાબાદ, કોલકાતા, મુંબઈ, દિલ્હી અને પુણેનો સમાવેશ થાય છે. આ શહેરોમાં જાન્યુઆરીથી સપ્ટેમ્બરના સમયગાળામાં 1,25,590 નવા મકાન લોન્ચ થયા છે. આ તમામ યુનિટ્સ રેસિડેન્શિયલ યુનિટ્સ છે, અને આ શહેરોમાં પણ સૌથી વધુ પ્રોજેક્ટ્સ અમદાવાદમાં લોન્ચ થયા છે. અમદાવાદમાં પણ માંગમાં ઘટાડો તો જોવા મળ્યો છે, પણ જેન્યુઇન બાયર્સ દ્વારા પ્રોપર્ટીની ખરીદી યથાવત રહી છે, જેના કારણે બિલ્ડર્સ અને પ્રોપર્ટી ડેવલપર્સ પણ નવા પ્રોજેક્ટ મૂકવા આગળ આવ્યા છે. જોકે તેમ છતાં જો મંદી ન હોત તો નવા પ્રોજેક્ટ લોન્ચ થવાની સંખ્યા હજુ ઝડપથી વધી હોત. જાન્યુઆરીથી સપ્ટેમ્બર દરમિયાન મુકાયેલા પ્રોજેક્ટ્સમાં સૌથી વધુ અફોર્ડેબલ હાઉસિંગના પ્રોજેક્ટ્સ મુકાયા છે. 31,434 યુનિટ્સ અફોર્ડેબલ હાઉસિંગના લોન્ચ થયા છે, જ્યારે 75,529 યુનિટ્સ મિડલ ઇન્કમ ગ્રુપ માટે મુકાયા છે, તો 24,032 મકાનો હાઈ એન્ડ ગ્રુપ માટે મુકાયા છે, જ્યારે લક્ઝરી સેગમેન્ટ માટે 1,100 ઘર 9 મહિનામાં બન્યા છે. માર્કેટમાં અત્યારે સૌથી વધારે ડિમાન્ડ અફોર્ડેબલ હાઉસિંગની છે, અને વધારે નાણાં ખર્ચવાના અભાવે લોકો અફોર્ડેબલ હાઉસિંગ તરફ વળ્યા છે. તો સાથે જ મિડલ ઇન્કમ ગ્રુપના મકાનોની ડિમાન્ડ પણ સારી છે. માર્કેટમાં સૌથી વધુ માંગ 1, 2 અને 3 BHK ફ્લેટ્સની છે. જાન્યુઆરી સપ્ટેમ્બરના ગાળામાં આ પ્રકારના મકાનો સૌથી વધુ લોન્ચ થયા છે. લક્ઝરી સેગમેન્ટ માટેની હાઉસિંગની માંગ આમ પણ ઓછી હોય છે, અને મંદીના કારણે તેમાં વધારે ઘટાડો પણ જોવા મળ્યો, જ્યારે તેની સામે જેન્યુઇન પ્રોપર્ટી બાયર્સ અફોર્ડેબલ અને મિડલ ઇન્કમ સેગમેન્ટના હોવાથી આ સેગમેન્ટમાં વધારે લોન્ચીસ જોવા મળ્યા છે. જો કે આ વર્ષે પરંપરાગત કરતાં થોડો જુદો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જુલાઈથી સપ્ટેમ્બરના ક્વાર્ટરમાં સામાન્ય રીતે વધારે પ્રોજેક્ટ લોન્ચ થતા હોય છે, કેમ કે ઓક્ટોબર-નવેમ્બરની આસપાસ ખરીદારી સારી દેખાતી હોય છે. પણ આ વખતે એપ્રિલથી જૂનની સરખામણીએ જુલાઈથી સપ્ટેમ્બરમાં ઓછા પ્રોજેક્ટ્સ લોન્ચ થયા. જુલાઈથી સપ્ટેમ્બરમાં 43,907 યુનિટ્સ લોન્ચ થયા છે, જ્યારે એપ્રિલથી જૂનમાં 47,048 ઘર લોન્ચ થયા હતા. અર્થતંત્રની ખસ્તા હાલતના કારણે ત્રીજા ક્વાર્ટરમાં ઓછી સંખ્યામાં પ્રોજેક્ટ્સ લોન્ચ થયા. જોકે મંદીનો સમય હોવા છતાં મોટા પ્રમાણમાં પ્રોજેક્ટ્સનું લોન્ચિંગ થયું છે, અને ગત વર્ષ કરતાં પણ વધારે પ્રોજેક્ટ્સ મુકાયા છે, તે એક સારી નિશાની છે. માર્કેટમાં અત્યારે ફર્સ્ટ ટાઈમ હોમ બાયર તરફથી વધારે ડિમાન્ડ જોવા મળી રહી છે. બિલ્ડર્સ તેમનો પ્રોજેક્ટ વેચવા ઇનોવેટિવ માર્કેટિંગ અપનાવી રહ્યા છે, અને જેન્યુઇન બાયર્સને નીચા ભાવે ઘર મળી રહે છે. આ તમામ કારણસર નવા પ્રોજેક્ટ્સ મુકાવાની સંખ્યા વધી છે. પ્રોપર્ટી શો, સંદેશ ન્યૂઝ. માર્કેટમાં અત્યારે મોટા પ્રમાણમાં નવા પ્રોજેક્ટ્સ લોન્ચ થઈ રહ્યા છે. જેન્યુઇન બાયર્સને અત્યારે બિલ્ડર્સ મોટા પ્રમાણમાં ડિસ્કાઉન્ટ્સ ઓફર કરી રહ્યા છે, અને સાથે જ પ્રોપર્ટીની પ્રાઇઝીસ અત્યારે નીચી સપાટીએ ચાલી રહી છે. કોઈ પણ વ્યક્તિને ઘર ખરીદવા માટે આનાથી વધારે ફેવરેબલ કન્ડિશન્સ કઈ હોઈ શકે, પણ તેમ છતાં એક વસ્તુ એવી છે કે જે તમને ઘર ખરીદવાનો નિર્ણય પાછો ઠેલવા પર મજબૂર કરી રહી છે. તો ચાલો જોઈ લઈએ કે કઈ વસ્તુ એવી છે કે જે અત્યારે તમને રોકી રહી છે નવું ઘર ખરીદવા માટે. અત્યારનું પ્રોપર્ટી માર્કેટ ભલે ડેવલપર અને બિલ્ડર માટે અઘરો સમય મનાતું હોય, પણ હોમ બાયર્સના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો તમામ રીતે તેમના માટે આ માર્કેટ ફેવરેબલ છે. પ્રોપર્ટીની કિંમતો સ્થિર છે. તમે કોઈ પ્રોજેક્ટમાં ખરેખર રસ દર્શાવો તો ડેવલપર્સ તમને સારું ડિસ્કાઉન્ટ આપવા તૈયાર છે. નવા પ્રોજેક્ટ્સ લોન્ચ થતા હોવાથી સારી ચોઇસ મળી રહી છે. તેમ છતાં એક એવી વસ્તુ છે જે હોમ બાયર્સને અત્યારે ઘર ખરીદતા રોકી રહી છે.
મેજિક બ્રિક્સે આ અંગે તાજેતરમાં એક સર્વે કર્યો છે. સર્વેમાં બહાર આવ્યું કે હોમ બાયર્સને ઘર લેતા રોકતું પરિબળ છે હોમ લોનના ઊંચા વ્યાજદર. પોતાના વપરાશ માટે ઘર લેવા માંગતા લોકો વ્યાજના ઊંચા દરના કારણે ઘર લેવાનું માંડી વાળે છે. આ સર્વેમાં ભાગ લેનાર દરેક બીજા વ્યક્તિએ કહ્યું કે તે 6 મહિનામાં ઘર લેવા તૈયાર છે, પણ વ્યાજના ઊંચા દર તેમને ઘર લેતા રોકી રહ્યા છે. ઘર ખરીદતા પહેલા બાયર્સ અનેક વસ્તુઓ ચકાસે છે અને સામાન્ય રીતે પ્રોપર્ટીની કિંમતોમાં એકવાર ખર્ચ કર્યા બાદ તેમાં પાછળથી કોઈ નાણાં ઉમેરવાના રહેતા નથી. જ્યારે હોમ લોન લીધા બાદ તેના વ્યાજ દર વારંવાર બદલાયા કરે છે તેનો ડર હોમ બાયર્સને સતાવે છે. હાલ ભારતમાં હોમ લોન પરના વ્યાજ દર 10% થી 11.5%ની રેન્જમાં ચાલે છે. આ દર ફ્લોટિંગ રેટ પર હોમ લોનનો છે અને તાજેતરમાં જ રિઝર્વ બેન્કે રેપો રેટમાં વધારો કર્યો છે, એટલે કે વ્યાજ દર હજુ વધવાની શક્યતા છે. લોન લીધા પછી પાછળથી વધતા વ્યાજ દરને કારણે લોનનો હપ્તો વધી જાય છે અને હોમ બાયર્સનું બજેટ ખોરવાઈ જતું હોવાથી તેઓ હાલ ઘર લેવાનું ટાળી રહ્યા છે. નિષ્ણાતો માને છે કે રિઝર્વ બેન્ક જે રીતે વ્યાજ દરમાં વધારો કરી રહી છે અને તેના પગલે વિવિધ બેંક લોન્સ મોંઘી કરી રહી છે, તેના કારણે હોમ બાયર્સ આવનારા દિવસોમાં વધારે એલર્ટ થઈને પોતાનું ડિસિઝન લેશે અને તેના કારણે હોમ બાઇંગનું ડિસિઝન મોટાભાગના બાયર્સ પાછું ઠેલે તેવી શક્યતા છે. એક ઉદાહરણ લઈએ. હોમ લોન પરના વ્યાજ દરમાં 0.25%નો વધારો થયો. હોમ લોનના દર 10%થી વધીને 10.25% થયા. તેની અસર રૂપે તમારે 20 વર્ષ માટેની લીધેલી લોન પર 17 લાખ વધારે ચૂકવવાના આવે. 50 લાખની હોમ લોન પર દર મહિને 850 રૂપિયા વધારે હપ્તો ચૂકવવો પડશે, જે કોઈપણ મિડલ ઇન્કમ ગ્રુપના વ્યક્તિનું બજેટ બગાડવા માટે પૂરતું છે. એટલે હવે હોમ બાયર્સ રાહ જોઈ રહ્યા છે કે વ્યાજ દરમાં આ વધારો અટકે અને તેમને ફેવરેબલ સ્થિતિ ઊભી થાય ત્યારે તેઓ ઘર ખરીદવાનો નિર્ણય લે, જેથી તેમને લોન પેટે વધારે રકમ ન ચૂકવવી પડે. પણ રિઝર્વ બેન્કે છેલ્લી 2 પોલિસીથી વ્યાજ દરમાં સતત વધારો કર્યો. 1.5 મહિનામાં વ્યાજ દર 0.5% વધ્યા છે. તે જોતા આગામી નજીકના દિવસોમાં વ્યાજ દર કોઈ ઘટાડાની શક્યતા દેખાતી નથી. ત્યારે તેના કારણે હોમ બાયર્સ તો પોતાનું ઘર ખરીદતા પહેલા વિચાર કરશે જ, પણ પ્રોપર્ટી ડેવલપર્સને પણ તેનો ફટકો પડશે. નિષ્ણાતો કહે છે કે રિઝર્વ બેન્કે અત્યારે પ્રોપર્ટી માર્કેટની સ્થિતિ વિચારવી જોઈએ અને હોમ બાયર્સના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈને પણ વ્યાજ દરમાં ઘટાડો કરવો જોઈએ, જેથી હોમ બાયર્સ ઘર ખરીદી શકે. પ્રોપર્ટી શો, સંદેશ ન્યૂઝ. પ્રોપર્ટી શોમાં હવે સમય થયો છે એક બ્રેક લેવાનો. બ્રેક બાદ તમને આપવાનો છે એક મોટો ઝટકો અને સાથે જ આપવાની છે ઇન્વેસ્ટમેન્ટની ટિપ્સ. शहर में सुबह सुबह 6-7 औरतें मेरे नाम का टीका लगाती हैं और ये टीका तेरा भी है। हाथ मत लगा मुझे। इस कोटे को आग लगा दूंगा मैं। आज तेरी टीका लगाने वालियां हैं ना, पहचान नहीं पाएंगी अगवाड़ा कहाँ है और पिछवाड़ा कहाँ। स्टोर में रखो इसको, प्रेस को राइट ले। ये स्विट्जरलैंड में हनीमून का 4.5 लाख कहाँ से आएगा? थाईलैंड भेज दें? रसीद 60,000 को जरा बाहर शिफ्ट करना और खलील जरा 12,000 को 22,000 के बाजू में चिपका। ए मुन्ना, बाहर 1.5 लाख को साइड कर, ट्रक आ रहा है। देख जरा 35,000 में टाइम कितना हो रहा है। हाँ सर। और ये लास्ट का 50,000? सर वो मैडम जी किस दिन काम आएंगी? सर वो एक्सक्यूज मी मैडम जी। एक्स्ट्रा सामान मतलब एक्स्ट्रा पैसा। क्लिक अपलोड योर एड, सेल OLX.in, बेच दे। देखो कैसे हम चले स्काई में मस्ती के लिए, राउंड एंड राउंड घूमे सन को भी आज छू ले। बढ़ते बच्चों की सेहत के लिए अमूल का एडवांटेज, अमूल प्रो, वे प्रोटीन, 27 एसेंशियल न्यूट्रिएंट्स, DHA और एक डिलिशियस चॉकलेट टेस्ट। तो अब होगी मस्ती एनर्जी भरी। देखो कैसे हम चले स्काई में मस्ती के लिए, अमूल प्रो, सेहत की नींव। रोज त्वचाने आपो एक फ्रूटी मिल्क शेक, विटामिन E ની સાથે નવો વિવેલ મિક્સ્ડ ફ્રૂટ પ્લસ ક્રીમ સોપ. ખાના ખજાનાના આજના એપિસોડમાં બનશે વેસ્ટ ઇન્ગ્રેડિયન્ટ્સમાંથી બેસ્ટ વાનગી સંગમ સ્વીટ સેન્ડવિચ. તો જોવાનું ચૂકતા નહીં ખાના ખજાનાનો પોસ્ટ દિવાળી સ્પેશિયલ એપિસોડ ઓનલી ઓન સંદેશ ન્યૂઝ.
जापान और भारत के बीच कई अहम मसलों पर बातचीत होगी। वॉशिंगटन डीसी के व्हाइट हाउस की सारी खबरें संदेश न्यूज पर। પ્રોપર્ટી માર્કેટની સાથે સાથે આ સપ્તાહે ખાસ કરીને બેન્કિંગ સેક્ટર અને એમાં પણ લોન માર્કેટમાં સૌથી વધારે હલચલ જોવા મળી છે અને આ હલચલ સીધી જ કરવાની છે તમારા ખિસ્સાને અસર. તો ચાલો શું થશે અસર તે જાણવા માટે જોઈ લઈએ પ્રોપર્ટી અપડેટ. હજુ તો મંદીનું માર્કેટ સ્ટડી કરી રહ્યા છે અને સાથે જ ઘર લેવાનો વિચાર કરી રહ્યા છે, પણ એ પહેલાં જ રિઝર્વ બેન્કે તેમનો આ મૂડ બગાડી દીધો છે, કેમ કે બેન્કોએ પણ રિઝર્વ બેન્કના પગલે ચાલીને વ્યાજદરમાં વધારો કરી દીધો છે. દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની અને ખાનગી ક્ષેત્રની બેંક બંને બેન્કોએ વ્યાજદર વધારી દીધા છે, એટલે કે હોમ બાયર્સને તો હવે વધારે જ વ્યાજ ચૂકવવાના દિવસો આવી ગયા છે. રિઝર્વ બેંકના નિર્ણય બાદ વિવિધ બેંક્સે એક જ સપ્તાહમાં પોલિસીનો અમલ શરૂ કરી દીધો છે અને ગ્રાહકોના ખિસ્સા પર બોજ વધારવાનું શરૂ થઈ ગયું છે. દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક SBI પણ તેમાં જોડાઈ ગઈ છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ તેનો બેઝ રેટ 0.20% વધારીને 10% કર્યો છે, જ્યારે બેન્ચમાર્ક પ્રાઇમ લેન્ડિંગ રેટ પણ 0.20% વધારીને 14.75% કરાયો છે. એનો એ અર્થ થયો કે નવી લોન લેનારને મોંઘી લોન મળશે, જ્યારે લોન લઈને બેઠેલ ગ્રાહકોને પણ વધારે EMI ચૂકવવાનો વારો આવશે. આ નવા દર 7મી નવેમ્બરથી લાગુ કરી દેવાયા છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ વ્યાજદરમાં વધારો કરી દેતા હવે તેના પગલે અન્ય બેંક્સ પણ વ્યાજદરમાં વધારો કરવા જઈ રહી છે. જેમ સરકારી બેંકમાં અગ્રણી SBIએ વ્યાજદર વધાર્યા, તે જ રીતે ખાનગી ક્ષેત્રની અગ્રણી બેંકમાંની એક HDFCએ પણ વ્યાજદર વધારી દીધા છે. HDFCએ તેના બેઝ રેટમાં 0.20%નો વધારો કર્યો છે. તેનો બેઝ રેટ વધીને 10% થઈ ગયો છે. HDFCના ગ્રાહકોને લોન મોંઘી પડશે. આ નવા દર HDFC બેંકે પણ લાગુ કરી દીધા છે, એટલે કે હોમ લોન લઈને ઘર ખરીદવા માંગતા ગ્રાહકોનું સપનું ફરી એક વખત બેંક રોળી રહી છે. આ વખતે રિઝર્વ બેંકે રેપો રેટ વધાર્યો હતો, પણ સાથે જ MSF રેટ કટ કર્યો હતો. એટલે નિષ્ણાતો માનતા હતા કે કદાચ બેંક્સ હોમ લોન મોંઘી કરીને ગ્રાહકો પર બોજ નહીં નાખે, પણ બેંક્સ અત્યારે સસ્તી લોન આપવાના મૂડમાં નથી અને કોઈ પણ પ્રકારનો બોજ પોતાના પર સહન કરવા નથી માંગતી. એટલે છેવટે તો લોનના ગ્રાહકોને અસર થશે અને ગ્રાહકો ઊંચા વ્યાજદરને કારણે ઘર લેવાનો નિર્ણય મોકૂફ કરશે, એટલે પ્રોપર્ટી સેક્ટરને પણ તેની અસર થશે. પ્રોપર્ટી શો, સંદેશ ન્યૂઝ. મંદીના માર્કેટમાં પ્રોપર્ટી અત્યારે નીચા ભાવે મળી રહી છે, ત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરનાર દરેક વ્યક્તિ વિચારતી હોય કે નીચા ભાવે પ્રોપર્ટી ખરીદીને વહેતી ગંગામાં પોતાના હાથ ધોઈ લે, પણ એવા વખતે તમારે શું ધ્યાન રાખવું અને આ રોકાણ ક્યાંક મોકાણમાં ના ફેરવાઈ જાય એના માટેની ઇન્વેસ્ટમેન્ટ ટિપ્સ તમને આપી દઈએ. પ્રોપર્ટી માર્કેટમાં જ્યારે કિંમતો નીચી સપાટીએ ચાલી રહી હોય ત્યારે તેમાં રોકાણ કરી અને આવનારા દિવસોમાં પ્રોપર્ટી વેચવી એ સ્થિતિ સૌને ગમતી હોય છે અને આવનારા 6-8 મહિનામાં ફરીથી ભાવ વધવાના છે, એટલે તમને પણ સારું રોકાણ કરવાની અત્યારે તક છે. પણ આ રોકાણ કરતી વખતે કિંમતોની સાથે સાથે બીજી ઇન્વેસ્ટમેન્ટ ટિપ્સ પણ ધ્યાનમાં રાખવી જોઈએ, જેથી આ રોકાણ તમને આવનારા દિવસોમાં સારામાં સારી કમાણી કરાવી શકે. તો ચાલો જોઈ લઈએ આ માટેની ટિપ્સ. રિયલ એસ્ટેટ માર્કેટમાં રોકાણ સારું વળતર રડી આપે છે, પણ તેની કોઈ શ્યોર ગેરંટી નથી હોતી. એક જ પ્રોપર્ટીમાં રોકાણ કરનાર એક વ્યક્તિને સારામાં સારું રિટર્ન મળે તો બીજી વ્યક્તિને તે જ પ્રોપર્ટી મુશ્કેલીમાં પણ મૂકી શકે. કોઈ પણ ખોટો નિર્ણય તમને ખરાબ સ્થિતિમાં મૂકી શકે છે, કેમ કે પ્રોપર્ટીમાં એક સાથે બહુ મોટા નાણાંનું ઇન્વેસ્ટમેન્ટ થતું હોય છે, અને તમારા નાણાં રોકતા પહેલા અનેક વસ્તુનું ધ્યાન રાખો. રિયલ એસ્ટેટ માર્કેટ અંગેની સાઉન્ડ અને રિયલિસ્ટિક ઇન્ફોર્મેશન મેળવો. જે શહેર કે પ્રદેશમાં રોકાણ કરતા હોય ત્યાંની સ્થિતિ વિશે પૂરેપૂરા માહિતગાર બનો, જે તે શહેરમાં આવનારા દિવસોમાં કેવો વિકાસ થવાની શક્યતા છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ કયા આવી રહ્યા છે તે જાણો, રિયલ એસ્ટેટ માર્કેટ કઈ રીતે કામ કરે છે તે જાણો, સીધી અને આડકતરી રીતે ખરીદ અને વેચાણને કઈ વસ્તુઓ